પારડી પોણિયામાં મહાશિવરાત્રી પર્વે શ્રી બાલાકૃષ્ણ રેસિડેન્સી પરિવાર દ્વારા શિવ પૂજન કરાયું। 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પશુપાલક મહિલાઓને સામાજિક સેવિકા દીપ્તિ નિલેશ ભંડારીએ ધાબળા વિતરણ અને મોમેન્ટ આપી સન્માનિત કર્યા। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 6 સરસ્વતી વિદ્યા મંદિર શાળા રોડ શ્રી બાલાકૃષ્ણ રેસિડેન્સી પરિવાર દ્વારા શિવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 પરિવારે પૂજાનો લાભ લીધો હતો। સાથે જિંદગીના રંગમંચ ઉપર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે કે સ્ત્રી અંતર્ગત 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા આ વિસ્તારની પશુપાલક મહિલાઓને સામાજિક સેવિકા દીપ્તિ નિલેશ ભંડારીએ દર વર્ષના જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ સાથે મોમેન્ટ આપી સન્માનિત કર્યા અને રાત્રે ભજન કીર્તન કરી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના સેક્રેટરી તથા ભૂદેવ ભાવેશ ભટ્ટ, નિલેશ ભંડારી, બિલ્ડર કોંડુ સ્વામી, સુધીરભાઈ ભંડારી, રાકેશભાઈ પટેલ, અક્ષય પટેલ, મહેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ લાડ, ભરતભાઈ રાજગોર, મીરલભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, સલીલભાઈ પટેલ, ગિરીશભાઈ પરમાર, નીલયભાઈ પટેલ, અરવિંદભાઈ તેમજ સોસાયટીના મહિલાઓ સાથે હાલ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરના RSSના જૂના કાર્યકર્તા અને કાર સેવક અરવિંદભાઈ પ્રજાપતિ વર્ષ 1992ના પ્રસંગને યાદ કરી આપવીતી જણાવી જેનું પણ મોમેન્ટોથી સન્માનિત કરી વધાવી લીધા હતા। આમ રેસિડેન્સીમાં મહાશિવરાત્રી પર્વે રાત્રે ઢોલ નગારા સાથે ભજન કીર્તનનો સભ્યોએ અનેરો આનંદ માણ્યો હતો। सारी सृष्टि है जिनके शरण में, नमन है उन महादेव के चरण में। एवा महापर्व शिवरात्रिना सौ नगरजनों शुभकामना साथे शुभेच्छा पाठवुं छुं। महाशिवरात्रिना महापर्व निमित्ते शिशु सरस्वती विद्या मंदिर शाळानी बाजुमां आवेल बालकृष्ण रेसिडेन्सीना परिवार तरफथी समी सांजे एक शिवरात्रिनो महापूजानो एक कार्यक्रम राखवामां आवेलो छे, जेनी अंदर तमाम अमारा रेसिडेन्सीना 11 परिवारोए पूजानो लाभ लीधो छे। मारा परिवारना अने रेसिडेन्सीना सेक्रेटरी भवेशभाई भट्टे पूजानी विधि अमोने विधिवत्सार करावी हती अने खास करीने काले 8મી मार्च એટલે મહિલા દિવસ હતો, એટલે મહિલા દિવસ નિમિત્તે બી સૌ મહિલાઓને અમો રેસિડેન્સી પરિવાર તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ। અને ખાસ કરીને આપણે જોઈએ તો નારી શક્તિ એ શ્રેષ્ઠ શક્તિના ભાગરૂપે ગઈકાલે આમ જોવા જાય તો દરેક નારી કોઈ એન્જિનિયર, ડૉક્ટર, વકીલ એ લોકોનું તો આપણે સન્માન કરીએ જ છીએ, પરંતુ અમારા જ વિસ્તારમાં આવેલી મહિલાઓ જે પશુપાલક મહિલાઓ હતી તેઓને પણ અમે દીપ્તિબેન દ્વારા મોમેન્ટો સાથે દર વર્ષની જેમ ધાબળાઓ આપીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। અને સાથે અમારી રેસિડેન્સીની જે બાળાઓ છે, આપણી જે સંસ્કૃતિ છે તેના વિશે જે કંઈ આપણી સંસ્કૃતિ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને મહિલાઓ અમારી રેસિડેન્સીને પોતાનું વ્યક્તિત્વ આપી અને એમને પણ અમારા રેસિડેન્સીના પરિવાર સભ્યો તરફથી તથા દીપ્તિબેન એમને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા। પૂજા કરીએ તો પાર્વતી સમાન મારા બહેનો આપણા આ જ ફળિયાના આહિર ફળિયાના થોડા બહેનો આવ્યા છે। પ્રોટીન પૂરું પાડનાર એટલે કે જે મહિલાઓ તમે રોજ જોયા હશે, એમને ગાય ભેંસ લઈને જતા, એમને દોતા અને પાછા આપણા ઘરે ઘરે દૂધ પહોંચાડે અને એવી વ્યવસ્થા કરી આપનાર અહીં થોડી મહિલાઓ અહીં ઉપસ્થિત છે। તો બધી જ મહિલાને હું આમંત્રણ આપું છું, પ્લીઝ તમે અહીં આવી જજો। આપણે મોટા મોટા ઓફિસર્સોને તો આપણે વંદન કરીએ, એમને શોલ ટ્રોફી તો આપીએ જ છે, તો કેમ નહીં આવા મહિલાઓને પણ આપણે સન્માનિત કરીએ। અને એ હેતુથી આજે મહિલા દિન છે, મહાશિવરાત્રી છે, તો કંઈક દાન દક્ષિણા એ મારું ખબર નહીં કર્તવ્ય છે કે મારા સાથે જોડાયેલું જ છે। તો બહેનો પ્લીઝ આવજો। ને એના માટે ઉજવવામાં આવે છે। આપણા શિવને ઘણા નામોથી પણ ઓળખીએ છીએ। એક ગામમાં વાકી નદીના કિનારે અનેક ગાયો ચરવા માટે આવતી હતી। એમાંની એક ગાય દૂર જંગલમાં જઈને એક વૃક્ષના નીચે પોતાના આંચળમાંથી પોતાનું દૂધ એક પથ્થર ઉપર ચડાવી દેતી। આ ક્રમ જોઈને માલિકને શંકા થઈ। તે ગાયના પાછળ પાછળ જઈને તે જોયું અહીં કંઈ હશે। તે ત્યાં અલોપ
મહિલા હતી. તે જોઈ તેને શ્રદ્ધા ભાગી. તેને પણ તે પથ્થરની અભિષેક કરવાનું શરૂ કરી દીધું. એક ભારતી શિકારના માટે જંગલમાં ગયો. આખો દિવસ વનમાં ભટક્યા છતાં પણ શિકાર ન મળ્યો. તેણે વિચાર્યું કે આખો દિવસ મહેનત કરી અને જો ખાલી હાથ જો જઈશ તો મારા પત્ની અને મારા બાળક શું વિચારશે. રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આપ સર્વને મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. મહિલા દિવસ અંગે હું 2 શબ્દ કહીશ. જિંદગીની રંગમંચમાં રિહર્સલ વગર જે અદ્ભુત પ્રવૃત્તિ કરે છે અને કુદરતનું સર્જન એટલે કે નારી. ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ સુંદર રીતે કહેવાયું છે કે જ્યાં નારીનું સન્માન અને પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. મહાશિવરાત્રિ ઘેર ઘેર ઉજવાય છે. અનેક સ્થળે મેળા ભરાય છે. ગુજરાતમાં જૂનાગઢના ગિરનારમાં મહાશિવરાત્રિ મેળાનું એટલું મોટું મહત્ત્વ છે. પણ આટલું બધું ચાલે છે અને અમારે અહીંયા ડિલિવરી રૂમ બી સામે છે. તો એવી રીતે અમુક ટાઈમ છે ને બધા રડતા હોય છે. તો અમને લાગ્યું કે કંઈ થઈ ગયું છે, કોઈને કંઈ પ્રોબ્લેમ થયો છે. જઈને પૂછે તો કે છોકરી થઈ છે. એટલે બધા આટલું એમ કોઈ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.